હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 દિવ્યાંગ ઉમેદવારો માટેની કાજ ભરતી સંબંધી અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. નાયબ સેક્શન અધિકારી નાયબ મામલતદાર વર્ગ 3 દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી જાહેરાત ક્રમાંક 127/2024-25ની મુખ્ય લેખિત પરીક્ષાના ઉમેદવારો માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતીની જગ્યાઓ પર ભરતી કરવા માટે આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 127/2024-25 માટે 7/9/2025ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીનું પરિણામ 5/11/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ કસોટીમાં સફળ થયેલ તમામ ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો ઉમેદવારો મિત્રોએ ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. મુખ્ય લેખિત પરીક્ષા માટે તારીખ 10/11/2025ના રોજ 13 કલાકથી 24/11/2025ના રોજ રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન અરજીપત્રક ભરી તેમજ જરૂરી દસ્તાવેજો 24/11/2025ના રોજ રાત્રે 23:59 કલાક સુધીમાં અપલોડ કરવાના રહેશે. તો ઉમેદવારો તરફથી મળેલ અરજીપત્રકો તથા પ્રમાણપત્રો ઉક્ત જગ્યાઓની ભરતી નિયમો તથા જાહેરાતની જોગવાઈ મુજબના લાયકી ધોરણોની ચકાસણી કર્યા સિવાય ઉમેદવારોને તદ્દન કામચલાઉ ધોરણે મુખ્ય પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ અંગે આયોગનો નિર્ણય આખરી ગણાશે અને આયોગના નિર્ણય સામે કોઈ પણ પત્રવ્યવહાર ધ્યાને લેવામાં આવશે નહીં. અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે. ઉમેદવારે સૌપ્રથમ મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ જ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. ઉમેદવાર મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભર્યા વગર પ્રમાણપત્રો અપલોડ કરવાના પ્રયત્ન કરશે તો એપ્લિકેશન નોટ ફાઉન્ડનો મેસેજ આવશે. તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. સૌપ્રથમ મુખ્ય પરીક્ષા માટેનું ફોર્મ ભરવાનું રહેશે, ત્યારબાદ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. મુખ્ય લેખિત પરીક્ષા સંભવતઃ ગાંધીનગર, અમદાવાદ ખાતે યોજાશે. તો જે ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલા છે તેમણે ખાસ ધ્યાનમાં લેવું. મુખ્ય લેખિત પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ હવે પછી આયોગની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. તો વેબસાઇટ નિરંતર જોતા રહેવું મિત્રો. અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવામાં આવશે વેબસાઇટ પર. મુખ્ય પરીક્ષાનો અરજીપત્રક તથા ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાની રીત વિશે અહીં મિત્રો ખાસ સ્પષ્ટતા કરેલી છે. તો તમામ સૂચનાઓ વાંચીને સ્ટેપ બાય સ્ટેપ મુજબ મિત્રો મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવા સંબંધી તેમજ પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધી આપેલી તમામ સૂચનાઓ વાંચીને જ ફોર્મ એપ્લાય કરવાનું રહેશે. ઉપરોક્ત પેરા 2ની સૂચનાઓ અનુસાર 24/11/2025ના રોજ રાત્રે 23:59 કલાક સુધી ઓનલાઈન અરજીપત્રકો ભરનાર તેમજ ઉપરના ફકરામાં દર્શાવેલા અરજીપત્રક તેમજ દસ્તાવેજો પર અપલોડ કરેલ હશે તેવા ઉમેદવારો જ મુખ્ય લેખિત પરીક્ષાના પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે અને તેવા જ ઉમેદવારો જ મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે. તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. મુખ્ય પરીક્ષાના અભ્યાસપત્રક સહિત અપલોડ કરવાના પ્રમાણપત્રોની યાદી પણ મિત્રો અહીં આપેલી છે. તો તમામ પ્રમાણપત્રો મિત્રો અપલોડ કરવાના રહેશે. ઉમેદવારે ઓનલાઈન ભરેલી મેઇન એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ લઈ તેમાં ફોટોગ્રાફ સહીની વિગતો ભરી સ્કેન કરી અપલોડ કરવાનું રહેશે. જન્મ તારીખના પુરાવા માટે SSCનું પ્રમાણપત્ર, ધોરણ 10ની માર્કશીટ અથવા તો ક્રેડિટ સર્ટિફિકેટ 2માંથી એક કે જેમાં જન્મ તારીખ દર્શાવેલ હોય તે જ અપલોડ કરવાનું રહેશે. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. જન્મ તારીખનો દાખલો કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ઉંમરના પુરાવા માટે માન્ય ગણાશે નહીં. સક્ષમ અધિકારી જ્યારે અપાયેલ જાતિનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે નિયત થયેલ પરિશિષ્ટ 4 મુજબનું પ્રમાણપત્ર જે 1/4/2023થી 24/11/2025 સુધીમાં ઇસ્યુ થયેલ હોય તેવું ઉન્નત વર્ગમાં સમાવેશ નહીં થવા અંગેનું પ્રમાણપત્ર. ત્યારબાદ પરિણીત મહિલા ઉમેદવારોએ આવું પ્રમાણપત્ર તેઓના પિતાના આવકના સંદર્ભમાં જ રજૂ કરવાનું રહેશે. તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના 25/1/2019ના ઠરાવ ક્રમાંક AWS 12-2019-45-903 અથી નિયત થયેલ નમૂના અંગ્રેજીમાં એનેક્સર KS અથવા તો ગુજરાતીમાં પરિશિષ્ટ ગ
25/11/2022 થી 24/11/2025 સુધીમાં મેળવેલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ સરકારી નોકરીમાં હોય તેવા ઉમેદવારોએ સામાન્ય વહીવટી વિભાગના 8/11/1989 પરિપત્ર ક્રમાંક મિત્રો અહીંયા આપેલો છે. તે મુજબ નમૂનામાં સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ ના વાંધા પ્રમાણપત્ર, માજી સૈનિકના ઉમેદવારોના કિસ્સામાં ડિસ્ચાર્જ બુક, અટક અથવા તો નામમાં ફેરફાર કરાવેલ હોય તો ગેજેટની લગ્ન નોંધણી પ્રમાણપત્ર વગેરે, વિધવા મહિલા ઉમેદવારોના કિસ્સામાં પુનઃલગ્ન ન કર્યા હોવા અંગેનું ચોગંદનામું, સ્નાતકના ગુણપત્રક, તે મિત્રો તમામ માહિતી આપેલી છે. સ્નાતકની પદવી પ્રમાણપત્ર, વિદેશી યુનિવર્સિટીમાંથી પદવી મેળવેલ હોય તો તેની માન્યતા અંગેના પુરાવા, દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, સિવિલ સર્જન, મેડિકલ બોર્ડ દ્વારા આપવામાં આવેલું પ્રમાણપત્ર. ત્યારબાદ જાહેરાતમાં દર્શાવેલ લાયકાતની સમકક્ષ લાયકાત ઉમેદવાર ધરાવે છે તેવો તેમનો હક દાવો હોય તો ઉમેદવારે સમકક્ષતા પ્રસ્થાપિત કરતા આદેશો, અધિકૃતતાની વિગતો, પ્રમાણપત્રો રજૂ કરવાનું રહેશે. સામાન્ય વહીવટી વિભાગના 25/1980 ઠરાવ નિયત થયેલ સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું રમતગમતનું પ્રમાણપત્ર. અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે, જો પ્રમાણપત્રો અપલોડ કરવાના સંબંધિત મોડ્યુલમાં એક કરતાં વધારે પ્રમાણપત્રો અપલોડ કરવાના થતા હોય તો તમામને સ્કેન કરી મર્જ કરી એક સિંગલ PDF બનાવી અને તે મોડ્યુલમાં અપલોડ કરવાનું રહેશે. તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું. ત્યારબાદ મિત્રો ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે. અરજી સાથે ઉપર દર્શાવેલ પ્રમાણપત્રો પૈકી લાગુ પડતા હોય તેવા પ્રમાણપત્રો પુરાવા PDF, JPG અથવા તો JPG કે PNG ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે અને અચૂકપણે તેમનો ક્રમ જાળવવાનો રહેશે. ક્રમમાં અપલોડ કરવાના રહેશે. લાગુ પડતા ના હોય તેવા પ્રમાણપત્રો કે પુરાવા સામેલ કરવાના રહેશે નહીં. ઉમેદવારે અસલ પ્રમાણપત્રો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. જો કોઈ કારણસર અસલ પ્રમાણપત્રો ઉપલબ્ધ ન હોય તો અસલની જગ્યાએ ઝેરોક્ષ નકલ હશે તો ઉમેદવારે સ્વયં પ્રમાણિત કરીને જ અપલોડ કરવાના રહેશે. ઉમેદવાર દ્વારા મોકલવામાં આવેલ ફિઝિકલ ઓફલાઈન અરજીપત્ર કે પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે નહીં. તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે. જરૂરી પ્રમાણપત્રોના નમૂના આયોગની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે, GPSCની વેબસાઇટ. તેમના પરથી ડાઉનલોડ સેક્શનમાં જઈને ડાઉનલોડ કરી શકાશે. મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાની તારીખ મિત્રો અહીંયા આપેલી છે 24/11/2025 રોજ રાત્રે 23:59 કલાક સુધી વેબસાઇટ પર મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરી શકાશે. તેમજ પ્રમાણપત્રો અપલોડ કરવાની તારીખ પણ મિત્રો 24/11/2025 રોજ રાત્રિના 23:59 કલાક સુધી પ્રમાણપત્રો અપલોડ કરી શકાશે વેબસાઇટ પર. તો મહત્વપૂર્ણ સૂચના જારી કરવામાં આવેલી છે. નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત ભરતી સંબંધી અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે દિવ્યાંગ ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.